Hare Krishna
Ram
युग धर्म हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णववृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरदरुणबिम्ब फलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्राद् कृष्णाद् परं किमपि तत्त्व अहं न जाने। ગરુડ પુરાણ અસ્તક આ પંચમ દિવસની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેત યોનિનું વર્ણન કરે છે કે જીવાત્મા કઈ રીતે પ્રેત યોનિમાં જાય છે. ગરુડજી કહે છે કે હે દેવેશ, હે દેવોના ઈશ, પિશાચ યોનિમાં રહેનારા પ્રેતો શું શું કરે છે તે શું કહે છે અને તે આપ મને પૂરેપૂરો વૃત્તાંત સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, તેમનું જેવું સ્વરૂપ છે
તેમની ઓળખ છે અને જે પ્રમાણે તેઓ સ્વપ્ન દેખાડે છે તે બધું હું તમને જણાવું છું. કે જ્યારે કોઈ પ્રેત યોનિમાં હોય તો એના ઘરના સદસ્યોને કઈ રીતે આભાસ થાય કે આ અમારા પિતૃઓ દુઃખી છે. તો અહીંયા લખે છે, ભગવાન સ્વયં કહે છે કે ભૂખ તરસથી વ્યાકુળ તેઓ પોતાના ઘરમાં પ્રવેશે છે અને વાયુરૂપી દેહમાં પ્રવિષ્ટ થઈને પોતાના પુત્ર, પત્ની તથા પોતાના ભાઈ બંધુઓની પાસે જઈ અને હાથી, ઘોડા, બળદ તથા મનુષ્યનું વિકૃત રૂપ લઈને તે સપનામાં આવે છે. આવી રીતે આ પ્રેત આવે અને એની જે જે ઈચ્છાઓ હોય એનું વર્ણન પણ કરતા હોય છે. જે માણસ ઊંઘીને ઉઠ્યા પછી પથારી પર પોતાને વિપરીત સ્થિતિમાં જોવે છે તે સ્થિતિ પ્રેત યોનિના કારણે થઈ છે. કોઈ માણસ પોતાની સ્થિતિ વિપરીત જગ્યાએ જોવે તો સમજી લેવું જોઈએ કે પ્રેત યોનિના કારણે આ બધી તકલીફ થઈ છે. એમ માનવું જોઈએ કે જો સ્વપ્નમાં પોતાને સાંકળથી બંધાયેલો જોવે છે અને મૃત્યુ પામેલા પૂર્વજ નિંદનીય વેશમાં દેખાય, જમી રહેલા માણસનું ભોજન લઈને ભાગી જાય અને તૃષ્ણાથી વ્યાકુળ તે પોતાનું કે બીજાનું જ જળ પી જાય તો તેને પિશાચ યોનિમાં ગયેલો માનવો જોઈએ. સપનામાં એવું તમને દેખાય કે કોઈ વ્યક્તિને સાંકળમાં બાંધેલો છે, અથવા કોઈ વ્યક્તિ આપણે જોયું હોય કે એક સ્થાને આપણે બેઠા છીએ અને આપણી સામે કોકની થાળી લઈને ભાગી જાય જમવાનું, કોકનું પાણી લઈને જતું રહે. આવા આભાસ અને આવા જ્યારે સપના આવે ત્યારે અહીંયા ભગવાન કહે છે કે નિશ્ચિત એ આપણા જે પિતૃઓ જે પ્રેત યોનિમાં જો કોઈ ગયું છે ને, નિશ્ચિત એ પિશાચ યોનિમાં ગયું છે. જો પૂર્વજ સપનામાં બળદ પર સવારી કરે છે, બળદોની સાથે ક્યાંક જાય છે, ડરીને આકાશમાં કે ભૂખથી વ્યાકુળ થઈને તીર્થમાં ચાલો જાય છે, પોતાની વાણીથી ગાય, બળદ, પક્ષી અને ઘોડાની ભાષામાં બોલે છે, તેને હાથી, દેવ, ભૂત, પ્રેત તથા નિશાચરના ચિહ્ન દેખાય છે તો તેને પિશાચ યોનિમાં પ્રાપ્ત થયેલો જાણવો જોઈએ કે આ અમારો આ જીવાત્મા જે છે એ પિશાચ યોનિમાં ગયો છે. હે ગરુડ, પ્રાણીને સ્વપ્નમાં પ્રેત યોનિ સાથે સંબંધિત ઘણા ચિહ્નો દેખાય છે. જે સપનામાં પોતાની હયાત પત્ની, ભાઈ, પુત્ર કે પુત્રીને મરેલો જુએ તો તેને પ્રેત દોષ સમજવો જોઈએ. પ્રેત દોષથી જ વ્યક્તિ સપનામાં ભૂખ તરસથી જ વ્યથિત થઈને બીજા પાસેથી યાચના કરે છે. આ જે પ્રેત હોય ને એ સપનામાં પોતાના જ સંબંધીને પકડે છે, કોઈને છાતીમાં પકડે, કોઈને ગળું પકડે અને એને બહુ ભારે ભારે લાગે. આવી બધી ઘટનાઓ થાય છે અને આ બધી સત્ય ઘટનાઓ છે. હવે ગરુડજી અલ્પ મૃત્યુ એટલે કે અમુક કમોતે મરી જતા હોય, પૂરું આયુષ્ય જીવન જીવીને નથી મરતા, તો એની શું ગતિ થાય છે? ગરુડજી પૂછે છે કે હકીકતમાં કળિયુગની અંદર તો 100 વર્ષનું જીવન છે, તો લોકો અધ વચ્ચે મરી જતા હોય તો એનું શું દશા થાય? એ કઈ સ્થિતિમાં એ જીવાત્મા જીવન જીવે છે? હે પ્રભુ, વેદનું એ કથન છે, વેદનું એ કથન છે કે અકાળે કોઈનું મૃત્યુ થતું નથી, તો પછી રાજા અને શ્રોત્રિય એટલે કે વેદજ્ઞ બ્રાહ્મણ કયા કારણે અકાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે? બ્રહ્માજીએ જેવું પહેલા કહ્યું હતું તે અસત્ય લાગે છે. હે ભગવાન, વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્ય 100 વર્ષ સુધી જીવે છે, તો આ ભારત વર્ષમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણની દ્વિજાતિઓ શુદ્ર અને મ્લેચ્છ રહે છે. કયા કારણે કળિયુગમાં તે શતાયુ થતા નથી? બાળક, ધનવાન, નિર્ધન, સુકુમાર, મૂર્ખ,
બ્રાહ્મણ, અન્ય વર્ણના તપસ્વી, યોગી, મહાજ્ઞાની, સર્વજ્ઞ, લક્ષ્મીવાન, ધર્માત્મા, મહાન પરાક્રમી જે કોઈ પણ હોય આ પૃથ્વી પર અવશ્ય મૃત્યુ પામે છે. ભલે ગમે જેવી પદવી એની પાસે હોય, કોઈ વર્ણનો હોય, કોઈ આશ્રમનો હોય, પણ એને મોત તો મળે છે. તેમના ગર્ભમાં આવતા તેમની પાછળ મૃત્યુ પડેલું રહે છે. આનું શું કારણ છે? જેવો એ જીવાત્મા માતાના ગર્ભમાં આવે તરત જ કાળ મૃત્યુ એની પાછળ આવી જાય છે. ત્યારે ભગવાન કહે છે કે સાંભળો હે ગરુડજી, હે મહાજ્ઞાની ગરુડ, તમને સાધુવાદ આપું છું કે તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કળિયુગના જીવો માટે. તમે મારા પ્રિય ભક્ત છો, તેથી પ્રાણીના મૃત્યુ વિશે ગોપનીય વાત સાંભળો. આવી વાત તમને ક્યાંય નહીં મળે, આવી ભગવાન કહે છે. હે પક્ષીરાજ, પક્ષીઓમાં પણ રાજા પક્ષીરાજ ગરુડજી કહેવામાં આવે છે. વિધાતા દ્વારા નિશ્ચિત કરેલ મૃત્યુ પ્રાણીની પાસે આવે છે. જ્યારે એનો સમય આવે એટલે મૃત્યુ કાળ એની પાસે આવી જાય છે અને તરત જ તેને લઈને અહીંથી ચાલ્યું જાય છે. અને જેવો કાળ આવે એટલે એ મનુષ્યને પકડી અને એમાંથી આત્મા કાઢી અને એ લઈને જતું રહે છે. પ્રાચીન કાળથી જ વેદનું એ કથન છે કે મનુષ્ય 100 વર્ષ સુધી જીવતો રહે છે, પરંતુ જે વ્યક્તિ નિંદિત કર્મ કરે છે તે તરત જ નષ્ટ થઈ જાય છે. અહીંયા આગળ ભગવાન વર્ણન કરે છે કે 100 વર્ષનું જીવન કોણ જીવે છે? એટલે અહીંયા કહે છે કે જે જીવનમાં ક્યારે કોઈનાથી અધર્મ નથી કરતો, જે પ્રકૃતિ, વેદ, શાસ્ત્ર અને સાધુ સંતો પ્રમાણે જે જીવન જીવે છે ને એ શત આયુ એટલે કે 100 વર્ષ સુધીનું જીવન જીવશે. ખાવા પીવામાં, રહેવામાં, ઉઠવામાં, બેસવામાં બધી રીતે નિયમિત હોવો જોઈએ. નિયમિતનો અર્થ શું છે કે પહેલો નિયમ આહાર આપણો શુદ્ધ હોવો જોઈએ. પહેલો નિયમ આહાર એકદમ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. અને આહાર તમે શુદ્ધ પવિત્ર તમે જમશો તો તમારી અંદર વિચારો સારા આવશે. ગરમ ગરમ ભગવાનને ભોગ લગાવેલો જ્યારે તમે આહાર જમો અને સૂર્યાસ્ત પહેલા જ્યારે તમે જમી લો 5 વાગે સાંજે, સવારમાં 9 વાગે અને સાંજે 5 વાગે, આ 2 ટાઈમ જ ભોજન કરવાના સમય છે. અને એનું આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે સવારે જ્યુસ લેવું જોઈએ. પણ સવારમાં લોકો શું લેતા હોય? દૂધ લેતા હોય. હકીકતમાં સવારે દહીં અથવા જ્યુસ અથવા ડ્રાયફ્રૂટ એવી વસ્તુ લેવી જોઈએ. અને બપોરે રોટલી, શાક, દાળ ભાત જે લેતા હોય અને સાથે છેલ્લે છાશ મોળી અને એની અંદર પેલું કાળું નમક આવે ને મીઠું એ નાખવાનું અથવા ફુદીનો. આવો આહાર આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે. બની શકે તો સવારમાં ફણગાયેલા મગ, ચણા, આવા જે કઠોળ હોય ને જે ફણગાયેલા હોય ને એવા ખાવા જોઈએ. અને સલાડ ખાવું જોઈએ અલગ અલગ પ્રકારનો, કોબીજ, કાકડી. આવું આપણું આયુર્વેદ શાસ્ત્ર કહે છે. તો એ જીવાતમાં શતાયુ જીવન જીવી શકે છે. આહારની અંદર લિક્વિડ વાળો આહાર એને બહુ ખાવો જોઈએ. જે માણસને લિક્વિડ વાળો આહાર ભાવે છે એ સત્વગુણી માણસ ગણવામાં આવે છે. એનું વર્ણન ભગવદ્ ગીતામાં કર્યું છે. અને સાંજે માત્ર ફ્રૂટ લેવું જોઈએ. ફ્રૂટ, બીજું કાંઈ નહીં. ફ્રૂટ લેવાથી શું છે? આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે તમે અનાજ ખાઓ, શાકભાજી જેવી વસ્તુ ખાઓ તો કે છે કે 6 કલાકમાં પાચન થાય. અને અનાજ જો તમે ખાતા હોય ને તો એ 18 કલાકમાં પાચન થાય છે. 18 કલાકમાં. અને તમે ફ્રૂટ ખાઓ તો માત્ર 3 કલાકમાં. એટલા માટે જેટલા લોકો જાણકાર લોકો છે એ સાંજે માત્ર ફ્રૂટ ખાય અથવા તો ખીચડી ને દૂધ હોય, એકદમ સાધારણ, એકદમ હલકો આહાર હોય છે. અને રાતે સૂતી વખતે 1 ગ્લાસ ભરીને દૂધ, અને એમાં જો ગાયનું દૂધ હોય તો અતિ ઉત્તમ, સર્વશ્રેષ્ઠ.
અને આખો દિવસ જો જે આહાર કરે છે અને એ જો ભગવાનને ભોગ લગાવીને જો એ જીવાત્મા જમે છે તો ગેરંટી સાથે કોરા કાગળ પર લખી લો કે એને નખમાંય પણ રોગ નહીં હોય. કેમ? કારણ કે એ ભગવાનને છે ને પાછળ ઠાકુરજી એ ભગવાનને અર્પણ કરીને જમે છે ને, એટલે ભગવાન એની અંદરથી શું લઈ લે છે? દોષ, રોગ, ચિંતા, ઉપાધિ બધું લઈ લે છે. એટલા માટે મોઢેથી આ ગળા નીચે જ્યારે આહાર ઉતારીએ છીએ, પેલા વિચાર કરવો જોઈએ કે મારા ઠાકુરજીએ આ ભોગ જમ્યા છે કે નથી જમ્યા. અને જો ભગવાન જો એ ન જમ્યા હોય તો હું એમનો ભક્ત છું, તો મને કેવી રીતે ગળે ઉતરે? એટલે ભગવાનને ભોગ લગાડીને જમવો જોઈએ. એટલે અહીંયા કહે છે કે શત આયુ કોણ જીવન જીવી શકે છે? તો કે છે કે જેનો આહાર શુદ્ધ હશે ને એ શત આયુ 100 વર્ષ સુધી અત્યારે પણ જીવી શકશે. પ્રદૂષણમાં નહીં, શુદ્ધ વાતાવરણમાં રહેવો જોઈએ. કે જે આખા દિવસમાં આપણે કેટલું પ્રદૂષણ, ધુમાડો કેટલો ખાતા હોય, આખા દિવસમાં કેટલો ધુમાડો ખાતા હોય. એટલા માટે એ બધું આપણા મગજ ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર એ બધી વસ્તુ અસર કરે છે. અને આહાર જો આપણે ઠંડો ખાઈએ અથવા વાસી ખાઈએ અથવા બહારનો એવો થર્ડ ક્વોલિટીનો આહાર જ્યારે આપણે જમતા હોઈએ તો એનાથી શરીરમાં અપચો થાય અને સવારમાં પહેલો પ્રોબ્લેમ આપણે આ હોય ટોયલેટ જવાનું. એટલા માટે આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે જેને શરીરને સ્વસ્થ રાખવું હોય તો સવારમાં નરણા કોઠે 1 લીટર અથવા 1.5 લીટર તાંબાના કળશમાં જે હોય એ પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના કળશમાં તમે 24 કલાક સુધી જ્યારે પાણી ભરીને રાખો અને એ જળ જ્યારે તમે પીવો ને તો તમારા શરીરનો તમામ કચરો છે ને 100% 100% બીજા દિવસે સવારે કાઢી નાખશે. એટલા માટે અહીંયા આગળ કે છે કે જેને શતાયુ જીવન જીવવું હોય, 100 વર્ષનું નિરોગી જીવન, તો એ આવી રીતે જો જીવન જીવશે ને તો એના જીવનમાં નખમાં પણ રોગ નહીં હોય. અને બીજી વસ્તુ કે ભક્તિ કરવાના એને બહુ મોટો ફાયદો થશે. ભક્તિ કરવામાં સૌથી મોટો ફાયદો એ છે કે 84 લાખ પ્રકારના શરીરમાં ભટકી અને આ મનુષ્ય શરીર તો મળ્યું છે, અને એમાં જો ભગવાનની ભક્તિ મળી ગઈ હોય તો એ ભગવાનનો ભક્ત ભગવાનને એ જ પ્રાર્થના કરે કે મને 100 વર્ષનું જીવન આપો, મને 200 વર્ષનું જીવન આપો, જેથી કરીને મારું જે ભજન અધૂરું રહ્યું છે ને હું આ શરીરથી પૂરું કરી દઉં. કારણ કે થોડું એ મન, થોડી કે ઈચ્છા જગતમાં રહી તો ફરીથી આ સંસારમાં આવવું પડશે. એટલા માટે મનમાં હંમેશા ઠાકુરજીની સેવા, ઠાકુરજીને પ્રાર્થના એ જ કરવી જોઈએ કે છેલ્લી ઘડી સુધી મારું મન તમારામાં રહે, લાગેલું રહે. એટલે ઘણી વખત આપણે ઉદાહરણને દ્રષ્ટાંત આપીએ, સાંભળીએ છીએ કે બાળક આખું વર્ષ સ્કૂલમાં અને ઘરે અને ટ્યુશનમાં ભણ્યો હોય તો એ છેલ્લે પરીક્ષામાં લખી શકશે. પણ જો આખું વર્ષ રમ્યા હોય, મોબાઈલ હોય, રમત ગમત કરતા હોય, આળસ કરી હોય, ઊંઘ્યા હોય તો એ પછી છેલ્લે પેપરમાં કાંઈ નહીં લખી શકે. એવી રીતે મનુષ્ય પણ આખું જીવન સંસારના, સગાવાલા, કુટુંબ, પરિવારના એ બધા સુખ સુવિધાઓમાં ને એમાં રચો પચ્યો રહે અને છેલ્લે ઘડપણમાં એમ વિચાર કરે કે હું પ્રભુનું નામ લઈને ભક્તિ કરીને તરી જઈશ. ઇમ્પોસિબલ, એ ક્યારે નહીં થઈ, એ ક્યારે બની નહીં શકે. એટલે જેમ બને એમ થોડું થોડું કાર્ય કરવું જોઈએ ભક્તિનું. પરંતુ જે વ્યક્તિ નિંદિત કર્મ કરે છે તે તરત જ નષ્ટ થઈ જાય છે. પહેલું જ વાક્ય ચોખ્ખું કે જલ્દી માણસો કેમ મરે છે ફટાફટ. 100 વર્ષ જો જીવન લખ્યું જ હોય તો 30 વર્ષે મરી જાય, 20 વર્ષે મરી જાય. અને દરેક સમાજની વાત છે, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય કે કોઈ પણ ધર્મનો હોય. આજે તમે જુઓ કે કમોતે મરી જાય છે. તો અહીંયા આગળ ભગવાન ગરુડજીને કહે છે કે એ જીવાત્મા નિંદિત કર્મ કરે છે, શાસ્ત્રને લજવાડે એવા કર્મ કરે છે, ધરતી માની ઉપર
એ પાપી જીવાત્મા જ્યારે આવા કર્મ કરે એટલે પ્રકૃતિ દ્વારા એને કાળ દ્વારા દંડ મળે છે અને તે તરત જ નષ્ટ થઈ જાય છે. જે વેદોનું જ્ઞાન ન હોવાને કારણે પોતાના કુળની પરંપરા અને સદાચારનું પાલન નથી કરતો, જે આળસવશ કર્મનો પરિત્યાગ કરે છે. શું કહે છે કે સદાચારનું પાલન ન કરે. આપણા દરેકના સમાજમાં બધા નિયમો છે, નીતિ નિયમો, પણ લોકો એનું પાલન કોઈ કરતા નથી. ઘણી વખત આવું બનવામાં આવે છે, બનાવ બને છે. અને કહે છે કે આળસવશ કર્મનો પરિત્યાગ કરે છે. આળસવશ. આજે હું એક જગ્યાએ ગયો, અમે તો 4 વાગે ઉઠી જઈએ, પણ એક જગ્યાએ જયારે હું ગયો બેસણામાં, ત્યાં જઈને જોયું તો ઘરના બધા સદસ્યો લગભગ 9 વાગેલા હતા, બધા ઊંઘેલા હતા. બોલો, દરેક માણસો. અને અમે શું ગયા હતા? સત્ય હકીકત ઘટના તમને કહું છું. એટલે અહીંયા કે છે કે આળસવશ કર્મનો પરિત્યાગ કરે છે. રાતે 2 વાગ્યા સુધી જાગવું અને પછી ઊંઘ ન આવે એટલે સવારમાં 10 વાગ્યા સુધી માણસ ઊંઘે. જેને ઘરની અંદર આવું મોત પડ્યું હોય એને ઊંઘ કેવી રીતે આવે? માણસને કઈ રીતે ઊંઘ આવે? એમાં બધી વસ્તુનું વર્ણન કરે છે કે જે સદા ત્યાજ્ય કર્મને સન્માન આપે છે, જે ગમે તેના ઘરમાં ભોજન કરે, ગમે તેના ઘરે જઈને ભોજન કરી લે કે આ પવિત્ર વ્યક્તિ છે કે અપવિત્ર છે, કે આ ભજન કરે છે કે નથી કરતો, કે આ ઠાકુરજીને ભોગ લગાવ્યો છે કે નથી લગાવ્યો, ગમે તેના ઘરે જઈને ભોજન કરી નાખે. આ પ્રકારના અન્ય મહાદોષથી તે મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. આ પ્રકારના કર્મથી મનુષ્યનું શું થઈ જાય? આયુષ્ય ક્ષીણ થઈ જાય. તો આમાંથી આપણો એક પ્રશ્ન બને, તો નરસિંહ મહેતા તો ઓલા વાલ્મીકી સમાજ જે ઝાડુ મારતો તો એના ઘરે જઈને નરસિંહ મહેતાએ દ્વાદશીનું ભોજન કર્યું હતું. એનું વર્ણન આવે છે કે નરસિંહ મહેતાએ કોના ઘરે ભોજન કર્યું હતું? જે ઝાડુ મારવા વાળો હતો એના ઘરે ભોજન કર્યું. કેમ? કારણ કે એ ભગવાનનો ભક્ત હતો, એટલા માટે ભોજન કર્યું હતું. એ જ્યારે ઝાડુ મારતો હતો અને ભગવાનના કીર્તન કરતો હતો એટલે નરસિંહ મહેતા આવ્યા અને નરસિંહ મહેતાને કહે છે કે હે નરસિંહ મહેતા, મારે તો કાલે એકાદશીનું વ્રત પૂરું થાય છે 1 વર્ષનું, અને મારે ઉજવણું કરવાનું છે, પણ મારા ઘરે કોણ કીર્તન કરવા આવે, મારા ઘરે કોણ ભજન કરવા આવે, અને મારા ઘરે કોણ સાધુ સંત પ્રસાદ લેવા આવે? ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે તારા ઘરે હું આવીશ પ્રસાદ લેવા, અને તારા ઘરે આખી રાત હું ભજન કરીશ. 11 ને રાતના આખી રાત ભજન કર્યું, અને 12 ને દિવસે સવારમાં જે ભોજન કરવાનું હોય દ્વાદશીનું ભોજનની બહુ મહિમા છે. દ્વાદશી એટલે 12ના ભોજનની બહુ મહિમા છે. જો કોઈ જીવાત્મા દ્વાદશીને દિવસે એટલે 11 પછી જે 12 આવે ને, અને 12 ને દિવસે જો કોઈ સાધુ સંતોને જમાડે ને, એનું ઉપમા, એની મહિમા બહુ લખી છે, કે કરોડો ગણી મહિમા લખી છે. કારણ કે એકાદશીનું વ્રત કર્યું હોય જે સાધુ સંતોએ, અને આપણા ઘરે એ લોકો પારણા કરે તો કેટલી ઊંચી વસ્તુ છે. એટલે અહીંયા આ સમજાવે છે કે શ્રદ્ધાહીન, અપવિત્ર અને નાસ્તિક, પરદ્રોહી, અસત્યવાદી બ્રાહ્મણને મૃત્યુ અકાળે યમલોક લઈ જાય છે. ચાહે કોઈ બ્રાહ્મણ જ કેમ ન હોય, પણ જો એ અપવિત્ર રહેતો હોય, સત્યવાદી એટલે અસત્યવાદી, ક્યારે સાચું બોલે નહીં, અને પરદ્રોહી અને બીજાથી શું કરતો હોય? દ્રોહ કરતો હોય. અને આવો ભલે ને ગમે તે બ્રાહ્મણ પણ કેમ ન હોય, પણ એનું પણ અકાળ મૃત્યુ થશે અને યમલોકમાં એને લઈ જવામાં આવશે. પ્રજાની રક્ષા ન કરનાર, ધર્માચરણ રહિત, ક્રૂર, વ્યસની, મૂર્ખ, વેદોની આજ્ઞા ન માનનાર અને પ્રજાને પીડા આપનાર ક્ષત્રિયને યમરાજનું શાસન પ્રાપ્ત થાય છે. આ જે લોકો આજે ઊંચા પદ ઉપર બેસીને લોકો કહે છે કે અમે દેશની સેવા કરીએ, જે લોકો
ડોક્ટર ને એન્જિનિયર ને આવા બધા મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને શપથ લે છે કે અમે દેશની સેવા કરશું, અમે આખા સમાજને નિરોગ બનાવશું, પણ એ જ લોકો આજે શું કરી રહ્યા હોય? લાખો કરોડો રૂપિયા લઈ લે છે. તો અહીંયા આગળ કહે છે કે આવા લોકોને માટે એ દરવાજા ખુલ્લા છે. આવા દોષી બ્રાહ્મણ અને ક્ષત્રિય મૃત્યુને વશીભૂત થઈ જાય છે અને યમ યાતનાને પ્રાપ્ત થાય છે. જે પોતાના કર્મનો તથા જેટલા મુખ્ય આચરણ છે તેમનો પરિત્યાગ કરે છે અને બીજાના કર્મોમાં વ્યસ્ત રહે છે કે પેલો ચેવું કરે, પેલો ચેવું કરે, પણ તું તો જો કે તું કેમ જીવન જીવે છે. આપણે એક કહેવત છે કે ડાઈ તો છે ને, એ કહેવત છે બીજા ગોડીને શીખોમણ આલે. એના જેવું આ સંસારમાં એ જ વસ્તુ છે કે પોતાની અંદર કોઈ વ્યક્તિ દોષ જોતું નથી, પણ પોતાની અંદર તો લાખો ને કરોડો દોષ હોય, પણ જીવાતમાં બીજાની અંદર દોષ જોવે છે. તે નિશ્ચિંતપણે યમલોકના દરબારમાં જશે ગેરંટી સાથે. જે શુદ્ર દ્વિજ સેવા વિના અન્ય કર્મ કરે છે તે યમલોકમાં જાય છે. કોઈ શુદ્ર વ્યક્તિ છે અને એનો ધર્મ છે કે ઉપરના વર્ણોની સેવા કરવી, પણ ઉપરના વર્ણો જો એને બધી વસ્તુની સુવિધા કરી આપતા હોય તો એ સેવા ન કરે તો એ પણ નરકનો અધિકારી બને છે. અને આજે આ સમાજની શું દશા થઈ છે? આખી સૃષ્ટિમાં આપણને લાગે છે એવું કે આને પ્રમાણે થઈ રહ્યું હોય કોઈ વસ્તુ? કોને કોને કહેવા જઈએ? પેલું કે પેલો આવું કરે તો હું એના કરતે ડબલ કરું. એમ કરતા કરતા માણસ ધીરે 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 એ અધોગતિમાં આવી ગયો માણસ. તે યમલોકમાં જાય છે અને પછી ઉત્તમ, મધ્યમ તથા અધમ કોટીના યમલોકમાં જઈ અને દુઃખ ભોગવે છે. ત્યાં આગળ પણ અલગ અલગ ક્વોલિટીઓ છે નરકની અંદર દુઃખ ભોગવવાની. જે દિવસે સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય અને દેવ પૂજન નથી કરતો, મનુષ્યનો તે દિવસ વ્યર્થ જાય છે. આખા દિવસમાં રોજની વાત કે છે. આપણે તો ખાલી વર્ષમાં એક જ વખત હવનમાં બેસતા હોય, પણ અહીંયા આગળ શું કે છે? ડેલી યજ્ઞ કરવાનો છે. જેવી રીતે આજે આપણે સતત 4 દિવસથી આપણે યજ્ઞ કરી રહ્યા છીએ. ભગવાનની કથા સાંભળવી એ સૌથી મોટો યજ્ઞ છે. અને કથા પછી જ્યારે આપણે માળા કરીએ છીએ ને, એ સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. અને એનું પ્રમાણ છે ગીતામાં, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે 10મા અધ્યાયમાં 25 નંબર શ્લોકમાં કહે છે કે હે અર્જુન, આ જગતમાં બહુ બધા યજ્ઞો છે અને એનું વિધાન મેં જ આપ્યું છે. વાજપેયી યજ્ઞ, રાજસૂય યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ગ્રહ શાંતિ યજ્ઞ, આવા બહુ બધા યજ્ઞો છે. પણ એમાં સૌથી શ્રેષ્ઠ જો યજ્ઞ હોય તો જે મારા નામનો જાપ કરે છે ને, એ સૌથી મોટો યજ્ઞ કરી રહ્યો છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. હે અર્જુન, આ કળિયુગની અંદર જે પોતાની વાણીથી મારું નામ લે છે અને જપ કરે છે, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, એ મારો સૌથી મોટો યજ્ઞ કરી રહ્યો છે. એ મને પ્રસન્ન કરી રહ્યો છે. એટલે અહીંયા કહે છે કે શ્લોક છે 24મા અધ્યાયમાં વર્ણન છે. સ્નાનમ દાનમ જપો હોમો સ્વાધ્યાયો દેવ અર્ચનમ યસ્મિન દિનેન સેવંતે સવૃથા દિવસો નૃણામ. નૃણામ એટલે કે આ મનુષ્યનો એ વૃથા દિવસ જતો રહ્યો, ફોગટનો જતો રહ્યો. જે દિવસે સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલું તો સ્નાન નથી કરતો. સવારમાં પહેલું કામ શું છે? સ્નાન કરવાનું. પણ માણસો શું કરે? પેલા ખેતરમાં જાય, ઘરનું કામ કરે, બધું સાફ સુફ બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી સાંજે 4 વાગે લોકો શું કરે? સ્નાન કરવા જાય. બોમ્બે થી આયા હતા અહીંયા આ બાજુના ગામમાં, એક બાજુ કાઠિયાવાડીઓ આવ્યા હતા, બધા બહેનો બધા આયા હતા. તો બધા આયા એટલે લગ્નમાં આવે ને, બધા
કંકોત્રી આપે એટલે આવે, ડાયમંડમાં બધા હોય એટલે રીતસર અમને બધી વાત કરી કે હે પ્રભુજી તમારી ને આવું કેમ છે? મેં કીધું શું થયું? એટલે કે અમે તો ગયા ત્યાં આગળ, અમે તો વહેલા 4 વાગે ઉઠીને સ્નાન કરી લીધું, પણ ત્યાંની બહેનો અને પાછા હતા પટેલ, ચૌધરી પટેલ જ હતા. ચોખ્ખી વસ્તુ કહી દઉં, કયું ગામ છે નથી કેવું, પણ પછી કીધું કે અમે ગયા તો કે લોકો બહેનો ત્યાંના છે ને કે 12 વાગે સ્નાન કરવા ગયા. એટલે અમે પૂછ્યું કે 12 વાગે કેમ, તમે વહેલા નથી કરતા? કે ના ના અમારે તો બધું કોમ થઈ રહે પછી અમે એટલે સૌથી પહેલું કામ કે છે કે 1000 કામ છોડીને પહેલા શું કરવું જોઈએ? સ્નાન કરી લેવું જોઈએ. 1 લાખ કામ છોડીને પહેલું કામ કયું કરવું જોઈએ? ભોજન કરવું જોઈએ. અને 1 કરોડ કામ હોય પણ સૌથી પહેલું કામ છે ને ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. બધું લૂંટાઈ જાય, ભલે આ પૃથ્વી પર પ્રલય આવી જાય, ભૂકંપ આવી જાય, સુનામી લહેરો આવી જાય, ગમે જેવી મોટી તકલીફ આવી જાય, પણ સૌથી પહેલું કાર્ય આપણું શું હોવું જોઈએ? સવારમાં ઉઠી અને પહેલું કાર્ય ભગવાનનું નામ હોવું જોઈએ. સ્નાન કરીને સર્વપ્રથમ કામ, સૌથી મોટું કામ એ છે કે હું પરભવનું ભાથું બાંધું છું. એટલા માટે એક નિયમ લેવો જોઈએ. અને સૌથી પહેલી વસ્તુ અહીંયા કે છે કે આ માણસને અધોગતિમાં લાવવાની એક જ આપણામાં ખોટી આદત છે, અને એ છે આળસ. બીજું કાંઈ નથી. આળસ આળસ જ માણસને અધોગતિમાં લઈ જાય છે. અત્યારે તો આપણે 9:30 વાગ્યા ને આપણે સંકલ્પ કરી લઈએ કે હવે સવારથી 1 માળા ચાલુ કરી દેવી છે, પણ સવારે ઉભા થાય એટલે પેલો ફોન આવે એટલે પેલી માળા કરવાનું એક બાજુ. હાલ આવું હો, તરત આવું. કેટલો ફાયદો થાય છે બોલો. ચાહે ખેતીવાડીમાં હોય, બિઝનેસમાં હોય, નોકરી કરતો હોય, ગમે તે કરતો હોય, પણ માણસને કરોડો રૂપિયાનું ધન છોડી અને 4 આના 8 આના ને ચિલ્લરની પાછળ માણસ દોડે છે. એટલે એ શું કહેવાય? લક્ષ્મીની પાછળ દોડે છે. કોઈ પણ માણસ કોની પાછળ દોડે? લક્ષ્મીની પાછળ. પણ જે માણસ, જે જીવાત્મા નારાયણની પાછળ દોડે તો લક્ષ્મી તો આપોઆપ એની પાછળ આવશે. જો નારાયણની પાછળ જો માણસ દોડવા માંડે કે મારે કૃષ્ણ જોવે છે, વિષ્ણુ જોવે છે, મારે રામ જોવે છે, તો એમની અર્ધાંગીની તો પાછળ પાછળ જ આવે. તમને કંકોત્રી આવે, લગ્નની, મેરેજની કંકોત્રી તમારા ઘરે કોઈ દેવા આવે, પતિ દેવ કે મારે થોડું મોડું થાય, તો અત્યારની એવી કોઈ પત્ની હોય કે એક્ટિવા ચાલુ કરી અથવા 4 વ્હીલ ચાલુ કરીને પહેલા રિસેપ્શનમાં જતી રહે? કોઈ જોયું? કોઈ એકલી સ્ત્રી કોઈ લગ્નમાં ગઈ? એ તો મોડા આવશે, કોઈ વધો નહીં. અને જશે ને કદાચ રિસેપ્શનમાં, તો સ્વાગત જ્યાં કરતા હોય ને, મેન સ્ટેજ પર, ક્યાં મેન ગેટ પાસે બધા ઉભા હોય, હાથ જોડ નથી ઉભા રહેતા, અને પાછી એ સ્ત્રીને જોવે ને એકલીને તો કે આ કોનું બૈરું છે? પેલા એક જ વસ્તુ કે એકલું આવ્યું. એટલે કે છે કે કોઈને કાર્ડ મળ્યું હોય, આમંત્રણ મળ્યું હોય, તો આ સંસારની કોઈ પણ એવી સ્ત્રી નહીં હોય કે જે પોતાના પતિને લીધા વગર જાય. એ પોતાના પતિને સાથે જ જશે, પરિવારની સાથે જ જશે. તો વિચાર કરો કે આ સંસારની એક સાધારણ સ્ત્રી પણ પોતાની પતિની સાથે જાય તો એ તો વિશ્વ બ્રહ્માંડના નાથની પત્ની છે, દ્વારિકાધીશની પત્ની છે. ગમે દીવાના ઘરે એમનામ થોડી જતી રહે. જ્યાં એના સ્વામી હોય ત્યાં એની રાધા રાણી હોય કે લક્ષ્મીજી હોય કે કોઈ પણ હોય, ત્યાં આગળ જાય છે. તો નારાયણને પ્રસન્ન કરો, નારાયણનું ભજન કરો, એમની ભક્તિ કરો, તો ઓટોમેટિક લક્ષ્મીજી તો પાછળ પાછળ આવશે. અને જ્યાં ભગવાનની સેવા થતી હોય, લક્ષ્મીજી કે છે કે હું તો ત્યાં જ હવે સુટકેસ લઈને ત્યાં જ મારે તો હવે મારું તો એ જ ઘર છે. તો આવા દોષી બ્રાહ્મણ અને ક્ષત્રિય મૃત્યુને વશીભૂત થઈ જાય છે અને યમ યાતનાને પ્રાપ્ત થાય છે. જે દિવસે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય અને દેવ પૂજન થતું નથી, મનુષ્યનો તે દિવસ સૌથી વ્યર્થ છે.
એટલા માટે સૌથી પહેલું કર્તવ્ય આ હોવું જોઈએ. સૌથી પહેલું શું કાર્ય કરવું જોઈએ? સ્નાન કરવું જોઈએ. બીજું કાર્ય દાન કરવું જોઈએ. ત્રીજું જપ કરવો જોઈએ. ચોથું હોમ, થઈ શકે તો યજ્ઞ કરવો જોઈએ પોતાના ઘરે. એવું નહીં કે બ્રાહ્મણ હોય તો જ યજ્ઞ કરાવે, નહીં, આપણે જાતે જ કરવાનો હોય. યજ્ઞ આપણે જાતે કરવો ને આપણે જાતે જ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. એ તો આપણને નથી આવડતું એટલે આપણે બ્રાહ્મણની જરૂર પડે. આપણને નથી આવડતું એટલે આપણને બ્રાહ્મણની જરૂર પડે. હકીકતમાં પહેલા લોકો જાતે જ યજ્ઞ કરતા, અને રોજ રોજ ક્યાંય આપણે બ્રાહ્મણ બોલાવશું. એટલે આપણે શીખી જ લેવું જોઈએ કે રોજ આપણે, રોજ ન થાય તો કાંઈ નહીં, પણ દર 11 નિયમ રાખવાનો કે દર 11 આપણા ઘરની અંદર જાતે જ આપણે યજ્ઞ કરવો. અને યજ્ઞ કયો છે? વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના 1000 નામની આહુતિ આપણા ઘરની અંદર આપણે જાતે જ આપી શકીએ છીએ. એમાં કોઈ બ્રાહ્મણને કે કોઈને બોલાવવાની જરૂર નથી. બસ આપણે સ્નાન કરીને ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન, ઓમ પવિત્રો પવિત્રો વા સર્વ અવસ્થા ગતો પીવા યસ્મરિત પુંડરીકાક્ષસ બાહ્ય અંતર શુચિ. આવી રીતે મંત્ર ઉચ્ચારણ કરી અને ભગવાનના 1000 નામાવલીનું આપણે આહુતિ શુદ્ધ ઘીથી આપવી જોઈએ. 9 ઔષધિઓ હોય એ 9 ઔષધિઓથી ભગવાનને, નારાયણને આહુતિ દેવી જોઈએ. એકદમ સરળ છે. ગાયનું ગોબરથી એ જગ્યાને લીપી દો અને યજ્ઞ કુંડ ત્યાં આગળ મૂકી અને ગંગાજળ ને કળશ અને અલગ અલગ પ્રકારના ભગવાન માટે ડ્રાયફ્રૂટ લાવવાના, ફળ ફળાદી લાવો. 15 દિવસે આવો એક યજ્ઞ કરો અને પછી તમે જુઓ કે જીવનમાં, વાણીમાં, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં કેટલો પરિવર્તન આવે છે. પણ આપણે કેવું કહીએ, પેલું કહીએ કે તિજોરીમાંથી લાખ રૂપિયા પડ્યા હોય તો રોજ 100, 200, 500 લઈ લે, પણ અંદર નાખે તો પછી વધે કે? ખાલી લે કરે તો પછી એક દાડો શું થાય? એટલે આપણે શું કરીએ છીએ? આપણા પુણ્યના પ્રતાપે આપણને જે મળ્યું છે તો એ આપણે વાપરી રહ્યા છીએ, પણ નવું કોઈ પુણ્ય કરતા નથી. એટલે કે છે કે નવું પુણ્ય કરવું જોઈએ, નવો યજ્ઞ કરવો જોઈએ, નવું કાર્ય કરવું જોઈએ, જેથી આપણું બાથું વધારે વધે અને એ જ આપણને બીજા મહિને કે બીજા દિવસે કે બીજા વર્ષે આપણને ભગવાન પરત કરે છે. જેવી રીતે આ વર્ષે હોળીમાં ઘઉં બધા આપણે હોળી પછી બધાએ ઘરમાં અથવા બોરીઓ ભરી ભરીને લાવ્યા, તો અત્યાર સુધી આપણે ખાધું એ કયું હતું? ગયા વર્ષના જે ઘઉં વાયેલા હતા અને એ આપણે ખાઈ રહ્યા હતા. તો એ તો પતી ગયા, એટલે હવે નવા આયા અને ફરીથી આપણે દિવાળી આવશે. દિવાળી પહેલા આપણે ઉગાડીએ ને, એટલે હોળીમાં 3 મહિનામાં મોટા થઈ જશે અને પાકી જશે. બસ એવી રીતે અત્યારે જે ખાઈએ છીએ પહેલાનું જે ઉગાડેલું હતું અને પહેલાનું જે ફળ હતું એ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી રીતે પુણ્ય, ભક્તિ, ધર્મ જે પણ હોય એ પહેલાનું કરેલું હતું એ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ, પણ આવતા ભવનું પણ આપણે તૈયારી કરવી પડશે. એટલે કે સ્નાનમ, દાનમ, જપો, હોમ અને સ્વાધ્યાય. ચોથું કર્મ કયું છે? સ્વાધ્યાયનો અર્થ છે કે પ્રતિ દિવસ 5 પત્તા ભગવદ્ ગીતાના કે કૃષ્ણ બુકના કે રામાયણના કે મહાભારતના, તમને કોઈ પણ ગ્રંથ જે પ્રિય હોય એના કેટલા વાંચવાના છે? 5 પત્તા. આ નિયમ રાખવાનો જ છે. સ્વાધ્યાયો અને દેવ અર્ચનમ, અને આપણા ઘરે ભગવાનની 10 મિનિટ 15 મિનિટ સુધી પૂજા કરવી જોઈએ. દીવો કરવો, અગરબત્તી કરવી, ભગવાનને જળ અર્પણ કરવું, ભગવાનને ભોગ લગાવવા, ભગવાનને કપડા બદલવાના, વાઘા. આવી રીતે દેવ અર્ચનમ 15 મિનિટ સુધી કરવાનું. અને આ બધું કાર્ય તમે જે કાર્ય કર્યું, દાન એટલે કે જપ, હોમ, સ્વાધ્યાય ને દેવ અર્ચનમ, આ 4 કાર્યમાં તમને 1 કલાક પૂરો થાય. 1 કલાક તો બી તમે ફાયદામાં છો. તેવી કલાક તમારી પાસે છે. 1 કલાક જો તમે ભગવાનમાં આપ્યો પણ 23 કલાક તમારી પાસે છે. પણ માણસ કે મારા પાસે ટાઈમ જ નથી, અને અમુક તો કે મારે તો મરવાનો ટાઈમ નહીં.
અમુક લોકો શું કે મારે તો મરવાનો ટેમ નથી, એટલે મરવાનો ટેમ નથી એટલે આવું ખબર નહીં પડતી, પણ લોકો આવું કહે છે, નહીં કહેતા અમારે તો મરવાનો ટેમ નથી, એટલે કે બાજુવાળા આવશે, બાજુવાળા લઈ જશે. રસથી બનેલું આ શરીર અનિત્ય, અધ્રુવ તથા આધાર રહિત છે. હે ગરુડ, હવે હું અન્ન અને જળથી બનેલા આ શરીરના ગુણોનું વર્ણન કરું છું. પ્રાતઃકાળે સુપાચ્ય અન્ય, પ્રાતઃકાળે સુપાચ્ય અન્ય સાયંકાળે અવશ્ય નષ્ટ થઈ જાય છે. તેથી તે અન્નના રસથી પુષ્ટ આ શરીરમાં નિત્યતા કઈ રીતે પામી શકે? હે ગરુડ, પોતાના પ્રાકૃત કર્મો અનુસાર શરીર તો મળી ગયું છે. આ પ્રમાણે યથાયોગ્ય શરીર નિર્માણ રૂપી અડધું કાર્ય તો થઈ ચૂક્યું છે, પરંતુ તે પછીના દુષ્કર્મોથી બચવા માટે અને પોતાની સુરક્ષાને માટે પરમ ઔષધિનું સેવન કરવું જોઈએ. શું આ શરીર અન્નદાતા પિતા કે જન્મ આપનારી માતાનું છે કે તે બનેલું છે? આ શરીર રાજાનું છે કે બળવાનનું છે? આ અગ્નિ અથવા કૂતરાનું છે? કીટાણુ, વિષ્ઠા અથવા રાખ થઈ જશે? આ શરીર માટે શ્રેષ્ઠતમ યજ્ઞ કયો હોઈ શકે છે? પાપોનો નાશ કરવા માટે પ્રાણીએ ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. જીવ એકવાર આ સંસારમાં જન્મ લઈને મન, વાણી અને શરીરથી પાપ કરે છે. મનુષ્ય જન્મ્યા પછી પણ તેને પૂર્વ જન્મના બધા પાપોનું સ્મરણ કરીને તપ દ્વારા તે બધા પાપોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા આગળ સમજાવે છે કે મનુષ્યને કેટલા જન્મો પછી આ કાયા મળી છે, તો એનો એને સદુપયોગ કરવો જોઈએ. અને ઘણી વખત આપણને જ્યારે ઊંઘમાં તમે જુઓ કે સપનું આવતું હોય, તો તમે એવા તમને સપનાઓ આવશે કે જે ક્યારે માણસને તમે જોયો નહીં હોય, એ જગ્યા ક્યારે જોઈ નહીં હોય. આવું થાય છે તો સમજી લેવું જોઈએ કે આપણે પહેલા એ સ્થાન ઉપર જન્મ લઈ ચૂક્યા છીએ. એટલા માટે માણસે એનું સ્મરણ કરી અને બહુ પશ્ચાતાપ કરવો જોઈએ કે મારું જીવન તો અડધું એમને એમ જતું રહ્યું, પણ હવે આત્મ કલ્યાણ માટે કંઈક સારું કર્મ કરવું છે. કર્મ અનુસાર પ્રાપ્ત થનાર ગર્ભાવાસના મહાન કષ્ટને જોઈને પણ મનુષ્ય ફરી ગર્ભમાં આવે છે. એકવાર તો ગર્ભની અંદર માણસે 9 મહિના દુઃખ ભોગવ્યું છે, પણ ફરીથી માણસ એ સ્થાને જવાની ઈચ્છા રાખે છે. અર્થાત માનવ જન્મમાં મુક્તિનો પ્રયાસ કરતો નથી. તેથી પાપી અંડજ વગેરે યોનિઓમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ ને ક્લેશ વૃદ્ધાવસ્થા જનિત રૂપ પરિવર્તનમાં થતો રહે છે. મુક્તિનો કલ્યાણ નથી વિચાર કરતો, બસ રાત દિવસ અહીંયા જ સેટ થવાની ઈચ્છા રાખે છે માણસ કે આ પૃથ્વી પર હું ક્યાંક સારી જગ્યા પર સેટ થઈ જાઉં. હે પક્ષી શ્રેષ્ઠ, ગર્ભાવાસથી નીકળેલો પ્રાણી અજ્ઞાન રૂપી અંધકારથી ઢંકાઈ જાય છે. બાલ્ય અવસ્થામાં રહેવાને કારણે તેને સત અસતનું કશું જ જ્ઞાન હોતું નથી. યૌવનના અંધકારથી તે અંધ બની જાય છે. આ વાતને જે જુએ છે તે મુક્તિનો અધિકારી બને છે. કે છે કે નાનપણ તો એમનેમ જતું રહે અને જવાનીમાં માણસ અંધ બની જાય છે, પણ નાનપણ ને જવાનીમાં જો માણસ જોઈ લે ને તો એનું કલ્યાણ એ થઈ શકે છે અને તે મુક્તિનો અધિકારી બની શકે છે. પ્રાણી ભલે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, તે જન્મ લીધા પછી મૃત્યુ પામે જ છે, એ ગેરંટી છે. ધનવાન હોય, નિર્ધન હોય, કિશોર હોય, કુરૂપ હોય, મૂર્ખ હોય, વિદ્વાન હોય, બ્રાહ્મણ હોય કે અન્ય વર્ણોનો કેમ ન હોય, તે જ સ્થિતિ થાય છે. મનુષ્ય ભલે તપસ્વી હોય, યોગી હોય, પરમ જ્ઞાની હોય, દાની હોય, ધનવાન હોય, ધર્માત્મા હોય, અપાર પરાક્રમી હોય, ગમે તેવો હોય,
પણ મૃત્યુથી બચી શકતો નથી. મનુષ્ય શરીર ધારણ કર્યા વિના સુખ દુઃખનો અનુભવ કરી શકતો નથી. 5 વર્ષ સુધી મનુષ્ય પર પાપોનો અલ્પ પ્રભાવ પડે છે, પરંતુ ત્યાર પછી તે યથાયોગ્ય પાપોનો ઓછો વધતો પ્રભાવ પડે છે. લગભગ પરમ દિવસે મેં કીધું હતું કે 8 વર્ષ પછી કર્મનું બંધન લાગે, પણ અહીંયા ખુલ્લું એઝ ઇટ ઇઝ શબ્દો તમારી પાસે છે. 5 વર્ષ સુધી મનુષ્ય પર પાપનો પ્રભાવ અલ્પ પડે છે, 5 વર્ષ સુધી, પણ 5 વર્ષ પછી તો કર્મનું બંધન ચાલુ થઈ જાય છે માણસને. આ પ્રમાણે પ્રાણીને આ સંસારમાં વારંવાર આવવું અને જવું પડે છે. આ પૃથ્વી પરથી મરી ગયેલો મનુષ્ય દાન વગેરે સત્કર્મોના પ્રભાવથી પુનર્જન્મ લઈને અધિક સમય સુધી જીવતો રહે છે. કદાચ ફરીવાર એને જન્મ મળી જાય, પણ જો એ પુણ્યાત્મા હોય તો સારા ઘરમાં જન્મ લે, ઊંચા કુળમાં જન્મ લે અને લાંબુ જીવન જીવી સત્કર્મ કરી અને પ્રભુના ઘરે પહોંચી જાય છે હંમેશાની માટે. એટલે એનું પ્રમાણ ભગવદ્ ગીતામાં ભગવાને આપ્યું છે. અર્જુનને કહે છે, અર્જુન પૂછે છે કે કદાચ કેવો વ્યક્તિ તમારું ભજન કરી શકતો હોય, ત્યારે ભગવાન કહે છે કે કદાચ કોઈ મારું ભજન કરે છે, એક વાર પણ જો મારો સત્સંગ કર્યો, મારું નામ લીધું, કે થોડીક પણ મારી જો ભક્તિ કરી છે અને એની ભક્તિ અધૂરી રહી ગઈ, તો એના બીજા જન્મની અંદર હું એને એવા ઘરમાં જન્મ આપું છું કે જન્મથી એને કમાવું જ ન પડે, અને જન્મથી જ એને હું ભક્તિ આપી દઉં. બીજો ફાયદો શું છે? પહેલું તો કમાવું ન પડે, એટલે એને બિઝનેસ કરવો જ ન પડે કે આ જીવન બેઠે બેઠે ખાય, એટલે એની એક ચિંતા તો જતી રહી. અને બીજો ફાયદો ભગવાન એને શું આપે છે? પ્રભુની ભક્તિ આપી દે. ગમે તે કરીને કોન્ટેક્ટ કરીને પણ ભગવાન શું કરે? એને ભક્તની સાથે મુલાકાત કરાવી દે અને એના જીવન ભક્તિમય બનાવી દે. હવે આટલી બધી સુવિધા ભગવાન પોતાના ઘરે બેઠા બેઠા આપણને અહીંયા કરી શકતા હોય, તો આનાથી મોટો ચમત્કાર બીજો શું છે? તમે જો આપણું મન, તમે જુઓ કે કોઈ દુરાત્મા હોય અને આપણે શુદ્ધ અને પવિત્ર હોય, તો ભગવાન આપણને એ વ્યક્તિ સાથે મેળાપ ક્યારે નહીં કરાવે. પણ જો આપણે પાખંડી હશું, ધૂર્ત હશું, તો એવાની સાથે આપણે શું થઈ જાય? ભેટાળો એવા વ્યક્તિ સાથે થઈ જાય. જે તમાકુ ખાતો હોય એના પાસે એના દોસ્તારો પાસે એવા જ હોય, જે પી ક્લાસ હોય તો એના દોસ્તારો એવા જ હોય, જે લફડાબાજ હોય એના દોસ્તારો એવા જ હોય, જે ઉઠાણીઓ હોય તો એને ગ્રુપ પણ કેવું હોય? ઉઠાણીઓ જ હોય. એટલે અહીંયા આગળ એ જ વસ્તુ કે છે કે જે નાનપણથી જ ભગવાન કહે છે કે હું એને ભક્તિ આપી દઉં, એને બેઠે બેઠે કાંઈ કરવું ન પડે એવી સુવિધા ભગવાન કે હું એને આપી દઉં છું. શુચિ નામ શ્રેમેતામ ગેહે. ભગવાન શું કહે છે? શુચિ નામ એટલે કે પવિત્ર પરિવારમાં જન્મ આપો. શ્રેમેતામ ગેહે એને શ્રીમંત પરિવાર, એટલે કે નાનપણથી એને કમાવું ન પડે. અને એનાથી પણ જો કોઈ મોટો હોય તો એનાથી પણ થોડીક ભક્તિ બાકી રહી ગઈ હોય, જેવી રીતે જડ ભરતની કથા સાંભળી છે? બહુ સરસ આવે છે કે એ ભક્તિના 9 પગથિયા આવે છે. આદો શ્રદ્ધા, સાધુ સંગ, પહેલું ફરીથી આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ, કૃષ્ણ પ્રેમ ધન. આ 9 પગથિયા છે. તમારે કોઈ પણ જગ્યાએ પહેલા માળે જવું હોય અને 9 પગથિયા તમે પાર કરો તો તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો. એવી રીતે ભગવાનના ઘરે જવાના પણ 9 પગથિયા છે. આ પૃથ્વીના રાજા ઋષભદેવ ભગવાન જે થઈ ગયા, એમના પુત્ર ભરત રાજા, અને એ ભરત રાજાએ છે ને ભક્તિના કેટલા પગથિયા પાર કર્યા હતા? ખાલી કેટલું બાકી હતું? એક જ બાકી હતું. અને એમનું પતન થઈ ગયું. પતન એટલે એક હરણમાં આસક્ત થઈ ગયા, અને હરણમાં આસક્ત થઈ ગયા એટલે બીજો જન્મ શેનો મળ્યો? હરણનો મળ્યો. આ પૃથ્વીના રાજા હતા. પૃથ્વી એટલે આખી પૃથ્વી, 7 સમુદ્ર પાર જેટલા પણ દેશ આવ્યા એ બધાનું શાસન આ એકલા રાજા કરતા હતા.
એ ભરત રાજાએ કરોડો વર્ષો સુધી રાજપાટ કર્યું. એના પહેલા એનું આ પૃથ્વીનું નામ હતું અજનાબ વર્ષ. અજનાબ વર્ષ કહેવાતું. પણ એ ભરત રાજા એટલું સુંદર શાસન કર્યું એટલે આખી પૃથ્વીનું નામ પડ્યું ભારત. ભરતની જગ્યાએ ભારત પડ્યું. એટલે એ ભરત રાજા શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા. શ્રદ્ધા એટલે કે ભગવાનમાં એને બહુ શ્રદ્ધા હતી. અને બીજો સાધુ સંગ, સાધુઓની સંગતિમાં રહેતા. અને ત્રીજું ભજન ક્રિયા એટલે કે માળા કરવી, અધ્યયન કરવું વેદોનું, ભગવાનની સેવા કરવી, એને ભજન ક્રિયા કહેવાય. ચોથું અનર્થ નિવૃત્તિ. એમનામાં કોઈ દોષ હતા નહીં. કયા કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધી વસ્તુઓ જીવાત્મામાં હોય છે. પણ એ ભરત રાજામાં એક પણ દુર્ગુણ નહોતા. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા. અને ભગવાનમાં એમને શું હતી? નિષ્ઠા હતી. છઠ્ઠું પગથિયું રુચિ. ભગવાનમાં બહુ શ્રદ્ધા અને રુચિ હતી. આસક્તિ. ભગવાનમાં આસક્તિ હતી. આ સંસારમાં લોકોને ફોનમાં આસક્તિ છે, કોઈને કોઈ દાગીના પહેર્યા હોય હાથમાં, ગળામાં, તો લોકોને એમાં આસક્તિ હોય. કોઈને મોબાઈલમાં આસક્તિ હોય કે બહુ મોટો ભારે મોબાઈલ હોય અને કદાચ રિક્ષામાં ભૂલી જાય તો ઘણી વખત આવું બનાવ બને ને. કોઈ પાકીટ લઈને જતા હોય, કોઈ બેંકમાંથી પૈસા લઈને કદાચ રિક્ષામાં ગયો હોય ને થેલો ને થેલો માણસ ભૂલી જાય, તો એની આસક્તિ શેમાં છે? ધનમાં છે, મોબાઈલમાં છે, ઘરેણામાં છે. પણ આ મહારાજ ભરતની આસક્તિ શેમાં હતી? ભગવાનમાં હતી. અને ભાવ. આઠમું પગથિયું હતું ભાવ. એમના શરીરમાં અલગ અલગ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા. ભગવાનનું જ્યારે સ્મરણ કરે ને તો ભાવ ઉત્પન્ન થતા. હવે આ તો આપણને જેને આમાં રુચિ હોય એ માણસને અનુભવ થાય કે ભગવાનમાં ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય. એ વિષય જ આપણો ન હોય અને આપણે પછી એ વિષયમાં આપણે જતા રહીએ તો કેવી રીતે મેળ પાડવું? પેલું કહે ને કે ભેંસ આગળ ભાગવત જેવું છે આ તો. પણ આપણો જો એ વિષય હોય ને ભક્તિનો તો આપણને રસ આવે કે વાત સાચી છે. અને ભરત મહારાજ 8 પગથિયા પાર કર્યા હતા. એક પગથિયું બાકી હતું એટલે ઘર છોડી દીધું કે હવે મારે ઘરમાં આસક્તિ રાખવી. પોતાના દીકરાને રાજપાટ આપી અને નેપાળમાં ગયા. ગંડકી નદી છે નેપાળમાં. ગંડકી નદીના ત્યાં નદીના કિનારે ત્યાં છે ને ભગવાનનું ભજન કરે છે. એક સિંહ આવ્યો અને સિંહ જોરથી દોડતો દોડતો હરણને પકડી રહ્યો છે. પણ હરણી જે છે ને એ ગર્ભવતી હતી અને જેવી છલાંગ મારી નદીને કૂદવા માટે તો એનો ગર્ભ પડી ગયો. અને ભરત રાજાએ જોયું કે આ હરણના બચ્ચાને તો કોઈ આગળ પાછળ છે નહીં, તો મારો ધર્મ બને છે કે મારે એની સેવા. હવે ચલો ત્યાં સુધી એને સેવા કરી, કાંઈ વાંધો નહીં, પણ લઈને એને પછી ક્યાંક છોડી દેવું હતું સારી જગ્યા પર. એને પોતાના આશ્રમમાં રાખ્યા અને લીલું લીલું ઘાસ લાવે ને એને ખવડાવે ને બહુ બધી સેવા કરવા માંડ્યા. ગાયત્રી ભૂલી ગયા, હોમ હવન સાધના ભગવાનની સેવા ધીરે ધીરે બધું છૂટી ગયું. અને આસક્તિ શેમાં આવી ગઈ? હરણમાં આવી ગઈ. અને સત્ય ઘટના આ છે. આ ભારતના દેશના રાજાની આ ઘટના છે. એટલા મોટા શૂરવીર રાજા હતા, ભગવાનના ભક્ત હતા, પણ એક વસ્તુમાં માર ખાઈ ગયા કે હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા અને એમનો દેહ છૂટી ગયો આસક્તિના કારણે. અને બીજો જન્મ એમને છે ને બીજો જન્મ હરણનો મળ્યો. અને હરણના શરીરમાં એમને પહેલાનું બધું યાદ હતું કે હું પહેલાના જન્મમાં આ પૃથ્વીનો રાજા હતો અને ભક્તિના 8મા પગથિયા ઉપર બસ એક પગથિયું ચડવાનું હતું અને મારું પતન થઈ ગયું. જો અહીંયા એ જ વસ્તુ કે છે કે એમનું પતન થઈ ગયું. અને એ ભગવાનને એ હરણના શરીરમાં પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મને ફરીથી મનુષ્યનો અવતાર આપો, કારણ કે હરણના શરીરમાં હું પ્રભુ તમને પ્રાપ્ત નહીં કરી શકું. આ મનુષ્ય એક એવું જંકશન છે કે આનાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે, એટલે મને કાયા, મનુષ્યની કાયા આપો. ત્યારે ભગવાને દયા કરી અને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો. અહીંયાનો કીધું સૂચિ નામ સમેતામ કરે. બ્રાહ્મણ પરિવારમાં જન્મ આપ્યો એટલે ઊંચા કુળમાં જન્મ મળ્યો.
પણ એમને નક્કી કરી લીધું કે હવે એક શબ્દે બોલવો, કારણ કે 2 જન્મ તો પહેલા ભોગવી ચૂક્યો છું, તો હવે 3જા જન્મમાં એવું કાંઈ કરવું કાંઈ નહીં. એટલે બાપા શીખવાડે કે બેટા આપણે ગાયત્રી મંત્ર કે સંસ્કૃતના શ્લોકો શીખો, જેથી કરીને તું હવન કરીને તારું પૂરું તું કરી શકે. પણ એક શબ્દ એ ન બોલે, મૂંગા બેહી ગયા, એક શબ્દ એ ન બોલે. એટલે બધા લોકો કે આ સાંભળતોય નહીં લાગતો, આ તો બોલતોય નહીં કે સાંભળતોય. બેટા ઓમ તો બોલ, તું ખાલી ઓમ બોલીશ તો તારું કલ્યાણ થઈ જાય. સાઈડમાં નહીં પેલા કમ્પાઉન્ડર આવતા બધા, મેન પૂજારી હોય બ્રાહ્મણ, પણ સાઈડમાં બીજા મૂકવા હોય, લાકડા મૂકવા વાળા, અથવા એમને ખાલી એમને સેમ્પલે બેસવા વાળા હોય. તો કે એમને મેં તો બે તો તને 200-300 મળી જાય, પણ આ એક શબ્દે બોલતા નથી. એટલે કે આ તો જડ જેવો છે, જોતોય નથી, બોલતોય નથી અને સાંભળતોય નથી. આ જડ જેવો છે. એટલે એ શરીરમાં પણ એનું નામ ભરત તો પાડ્યું હતું, પણ જડ જેવો છે એટલે નામ શું પડી ગયું? જડ ભરત. એટલે કે હવે આ ઈ કથા બહુ શીખવા જેવી છે, જાણવા જેવી છે. એની અંદર કે એના બાપા તો મરી ગયા, પણ હવે 9 ભાઈઓ હતા. એટલે 9 ભાઈઓ કે આ માથે પડેલો છે, કાંઈ કરતો નથી અને ધંધા વગરનું અમને હેરાન કરે છે. એટલે ઘરની બધી દેરાણી જેઠાણીઓ ભાભીઓ હોય ને, એ બધી ભેગી મળીને કીધું કે એક કામ કરો, ખેતરમાં શું કરી દો? ચાડીઓ, કે એ રક્ષા કરશે ખેતીવાડી. ત્યારે એ જડ ભરતની કથા આવે છે કે એ ખેતરમાં છે ને એક ચાડીઓ બની ગયા, પણ રાતે પ્રભુનું ભજન કરે. રાતે તો કોઈ આવે નહીં, ખેતરમાં કોણ આવે આખી રાત? અને શુદ્ધ ઠંડુ વાતાવરણમાં ભગવાનનું કીર્તન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રાતના ઊંચા હાથ કરે ને દિવસે આડા હાથ, આવી રીતે ઉભા રહે. અને હવાર પડે એટલે આવો થઈ જાય પાછો. અને આવે તો બધા ચકલા ખાય, ભૂંડ ખાય, બધી ગાયો ખાય, કૂતરા ખાય, બધા ખાય. બધા જીવ જંતુઓ ખાવા માંડ્યા. બધાને બોલાવે, જે ન ખાતું એને બોલાવે કે ના ખાઓ, કે રામજી કી ચિડિયા રામજી કા ખેત, ખાઓ રે ચિડિયા ભર ભર પેટ. આ તો અમારું ક્યાં છે બધું. એટલે આવી રીતે જડ ભરતની કથામાં આવે છે કે 3જા જન્મમાં તો એ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. આવી તો આ 7 દિવસની જડ ભરતની કથા છે. તો અહીંયા ભગવાન કે છે અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ. અને એનાથી પણ જો કોઈ દુર્લભ યોગી હોય અને થોડી ભક્તિ બાકી રહી ગઈ હોય, તું એને એવો મહાન જન્મ આપું છું કે આ સૃષ્ટિમાં એવો જન્મ દુર્લભ કહેવાય એ જીવાત્માની માટે. એવો જન્મ ભગવાન આપે છે. એટલે ભક્તિમાં કોઈ પણ લોસ નથી, કોઈ પણ નુકસાન નથી. થોડુંક પણ તમે 5 મિનિટ પણ રોજનું કરતા હશો ને ભજન, તો તમને મોટા મોટા ભયમાંથી ભગવાન બચાવે છે. અને પુરાવા સાથે. એવું અહીંયા નથી કે વાર્તા રે વાર્તા, એવી કોઈ વાર્તાઓ નથી. પુરાવા સાથે, પ્રમાણ સાથે છે. 2જા અધ્યાયમાં ભગવાન કહે છે, 40 નંબર શ્લોક. તમારી પાસે ગીતા હોય તો તમે ખોલજો આજે, અને 2જા અધ્યાયનો 40 નંબર શ્લોક ખોલજો, પેજ નંબર, શ્લોક નંબર. એમાં ભગવાન કહે છે નેહા વિક્રમ નાસો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ભગવાન કહે છે સ્વલ્પમ અપ્યસ્ય. સ્વલ્પમ એટલે કે થોડુંક પણ જો મારું ભજન કર્યું છે ને, ત્રાય તે મહતો ભયાત. હું મારા ભક્તને મોટા મોટા ભયમાંથી ઉગારી દઉં છું. તમારા જીવનમાં બહુ મોટી મોટી ઘાતો આવવાની હોય, પણ આ ભજનના બળે છે ને એ મોટી મોટી ઘાતમાંથી તમે બચી જશો. એટલા માટે ભજન છે ને બહુ બળ કરશે તમને. તમારા જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં એ જો ભજન કરેલું હશે ને તો મોટા મોટા દુઃખમાંથી તમને ઉગારી દેશે. એટલા માટે પ્રભુની ભક્તિ કરવી. પરમ જ્ઞાની, દાની, ધનવાન, ધર્માત્મા. 5 વર્ષની વાત છે. 5 વર્ષ સુધી મનુષ્ય પાપનો અલ્પ પ્રભાવ પડે છે, પરંતુ ત્યાર પછી તે યથા યોગ્ય પાપોનો ઓછો ને વધતો પ્રભાવ એના જીવનમાં પડે છે. સુદ ગોસ્વામી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને ગરુડજીએ ફરીથી આ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, બાળકનું મૃત્યુ થઈ જાય
તો પિંડદાન વગેરે ક્રિયાઓ કઈ રીતે કરવી? જો ગર્ભમાં જ બાળક મરી જાય અથવા ચૂડાકરણ થાય તે પહેલા બાળક મરી જાય તો કઈ રીતે કોના દ્વારા દાન આપવું જોઈએ? મૃત્યુ પછી કઈ વિધિ છે? કોઈ બાળક ગર્ભની અંદર મરી જતું હોય અથવા તો જેવો જન્મ થાય ચૂડાકરણ ત્યારે બાળક મરી જતું હોય તો ગરુડજી આ પ્રશ્ન પૂછે છે કે શું કરવું જોઈએ? તો એના ઉત્તર આપતા ભગવાન કૃષ્ણ કહે છે કે એનો અંતિમ સંસ્કાર કઈ રીતે થાય? 2 વર્ષથી અંદરનો જો બાળક હોય તો એને દફનાવી દેવામાં આવે, પણ 2 વર્ષથી ઉપરનો બાળક હોય તો એને અંતિમ સંસ્કાર કરવા પડે, અગ્નિદાહ દેવો જોઈએ. પણ અત્યારે એવો નિયમ છે કે 5 વર્ષનું પણ બાળક હોય તો લોકો શું કરતા હોય છે? દફનાવી દેતા હોય છે. 5 વર્ષ નહીં, 6-7 વર્ષનો હોય તોય, પણ હકીકતમાં એનો અંતિમ સંસ્કાર થવા જોઈએ. અહીંયા લખેલું છે, હે ગરુડ, જો સ્ત્રીને ગર્ભપાત થઈ જાય અથવા ગર્ભસ્ત્રાવ થઈ જાય તો જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક રાખવું જોઈએ. આ બધું આની અંદર વર્ણન છે, આપણે જાતે વાંચી લેવું જોઈએ. જો સ્ત્રી પતિનો સાથ છોડીને અન્ય સ્થાને પોતાના પ્રાણોનો પરિત્યાગ કરે છે તો તે પતિ લોકમાં ત્યાં સુધી જઈ શકતી નથી જ્યાં સુધી પ્રલય થતો નથી. આ ગરુજીનો પ્રશ્ન છે કે સતી નારી વિશે તમે સમજાવો. ત્યારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એનું વર્ણન કરે છે કે જો સ્ત્રી પતિનો સાથ છોડી દે, ઘણા લોકો નહીં કહેતા કે મને ધણી નહીં ગમતો, કોઈ કે મને પત્ની નહીં ગમતી, છૂટાછેડા કરી દો, તો અહીંયા એની વર્ણન કરે છે. જો પોતાના પતિનો ત્યાગ કરી દે છે તો તે પતિ લોકમાં ત્યાં સુધી નથી જતી જ્યાં સુધી આ પૃથ્વીનો પ્રલય ન થાય, ત્યાં સુધી નથી જતી. ધન વૈભવથી સંપન્ન મા બાપને છોડીને જે સ્ત્રી પોતાના મૃત પતિનું અનુગમન કરે છે તે ચિરકાળ સુધી સુખ ભોગ કરે છે. કદાચ કોઈ પિતાના ઘરેથી દીકરી નીકળી ગઈ હોય લગ્ન કરીને અને એનો પતિ કદાચ મરી પણ ગયો હોય અને વિધવા પણ જીવન, પવિત્ર જીવન જીવે છે ને, તો એ સ્વર્ગની અંદર જ્યારે જશે ને તો ચિરકાળ સુધી એ સ્વર્ગની અંદર એ સ્ત્રી સુખ ભોગવે છે. તે સ્ત્રી પતિ સાથે સ્વર્ગની અંદર 3.5 કરોડ વર્ષ સુધી નક્ષત્રોની સાથે રહીને અંતે અત્યંત પ્રેમ પ્રાપ્ત કરીને ઐશ્વર્યશાળી કુળમાં જન્મ લે છે. બહુ મોટા પરિવારમાં એ સ્ત્રી જન્મ લે છે. ધર્મપૂર્વક લગ્ન કરીને શું કહે છે? ધર્મપૂર્વક લગ્ન કરીને સ્ત્રી જો પતિ સંગતિ કરતી નથી તો જન્મ જન્માંતર સુધી દુખી, દુરાચારી અને અપ્રિય બોલનારી એ સ્ત્રી બને છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને પર પુરુષનું અનુગમન કરે તે બીજા જન્મમાં પક્ષી બને છે અથવા 2 મોઢાવાળી સાપણ થાય છે. તેથી સ્ત્રીએ મન, વાણી અને કર્મથી પ્રયત્નપૂર્વક પોતાના મૃત અથવા જીવિત પતિની સેવા કરવી જોઈએ. મૃત પતિની એટલે કે એને જો વિધવા હોય તો એને આખું જીવન પવિત્ર જીવન જીવવું જોઈએ. પતિની હયાતીમાં અથવા તેના મરી ગયા પછી જે સ્ત્રી વ્યભિચાર કરે છે તે અનેક જન્મો સુધી વૈધવ્ય જીવન એટલે કે વિધવા જીવન જીવે છે, અનેક જન્મો સુધી. અને દુર્ભાગ્ય તેનું છોડતું નથી અને એ સ્ત્રી હરેક જન્મની અંદર દુર્ભાગ્યશાળી બનતી હોય છે. ઘણી વખત આપણને આવું દયા આવતી હોય કે હાય બાપ, આ સ્ત્રી વિધવા બની ગઈ, અરે આ સ્ત્રી બહુ ગરીબ છે અને આને ઘરમાં કેટલું દુઃખ છે. આપણે સક્ષમ હોઈએ અને આપણે એને મદદ પણ કરતા હોય કે ચલો આનું દુઃખ આપણે દૂર કરીએ,
પણ આપણે ગમે જેટલું દુઃખ દૂર કરવાની કોશિશ કરીએ, 1 વાર 2 વાર 10 વાર 25 વાર 100 વાર, પણ તોય જો એ સુખી ન થતું હોય તો સમજી લેવું જોઈએ કે એના ભાગ્યમાં સુખ લખ્યું નથી. અને એનું વર્ણન મહાભારતમાં લખેલું છે. અર્જુન એક બ્રાહ્મણને પ્રતિ દિવસ દાન આપતો હતો. 2 દિવસે 4 દિવસે એને દાન આપે તો ફરીથી એ લાઈનમાં આવીને એ બ્રાહ્મણ કે મારે ધન જોવે છે. એટલે ઓલો અર્જુન કે તને ગયા અઠવાડિયે આટલું બધું ધન આપ્યું તું, સોનાની મુદ્રાઓ આપી, ગાયો આપી, વસ્ત્ર આપ્યા. ત્યારે ભગવાને કીધું કે હે અર્જુન, તું તારા હસ્તિનાપુરનું બધું ઐશ્વર્ય પણ આ બ્રાહ્મણને તું આપીશ ને, પણ આને ભાગ્યમાં નથી લખ્યું એટલે નહીં ટકે. તો કે હવે શું કરું? અર્જુન કે મારે આનું ભાગ્ય ઉજળું કરવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે કીધું કે 1 કોડી આપ. કોડી એટલે કે 5 પૈસા કહેવાય ને, 1 પૈસું એટલું જ આપ, વધારમાં હતા. ત્યારે ઓલો બ્રાહ્મણ કે આટલા દિવસ તો બહુ બધું ધન મળ્યું, રોજના લાખ 2 લાખ મળતા, પણ આજે તો માત્ર ખાલી 50 રૂપિયા આપ્યા ખાલી. હવે આ 50 એટલે કે આ 1 કોડીનું શું કરું? એટલે નદી કિનારે બેઠો કે હવે તો શું કરું, ખાલી પાણી પીને ઘેર જતો રહું. ત્યારે એ 1 કોડી હતી, પણ ત્યાંથી કસાઈના ત્યાંથી એક ગાય આવતી હતી. ગાય આવતી હતી ત્યારે કે આ ગાયને છોડી દો. કારણ કે ગાય છે ને એની પાસે આવીને એને જીભ ચાટવા માંડી ઓલા બ્રાહ્મણ. એને કે મને બચાવો. એને એવો આભાસ થયો. એટલે ઓલા કસાઈને કીધું કે ભાઈ કેમ આને મારે છે, આને છોડી દે. છોડવાની કેટલી કિંમત? એટલે કે 1 કોડી થશે તો આને છોડી દઉં. તો કે એટલે મારે અમે આના કાંઈ કામમાં આવવાના, તો આના બદલામાં તું આને આ લઈ જા કોડીને. અને જેવા લઈ ગયા, રોજ એને જ્યારે જાતો ને તો એના જે રસ્તામાં ચોર લૂંટારા આવીને લૂંટી જતા, પણ આજે એ જ ચોર લૂંટારાઓ છે ને સામેથી એને બધું ધન આપી દીધું. એવી આખી મહાભારતમાં બહુ મોટી કથા છે, પણ મેં તો તમને ખાલી શોર્ટમાં કીધી આખી કથા. એકદમ શોર્ટમાં, એટલે કે એકદમ નાની કથા કીધી, સ્મોલ. તો આવી રીતે કથાની અંદર આખું વર્ણન આવે છે કે એનું ભાગ્ય ક્યારે ખુલ્યું? જ્યારે એને એક મોટું પુણ્ય કર્યું, જ્યારે એક સારું કર્મ કર્યું, ત્યારે એના ભાગ્ય ખુલ્યા. એટલા માટે આપણે કદાચ કોઈને મદદ કરીએ, પણ જો એ જીવાત્મા ધર્મના માર્ગે ન લાગેલો હોય તો ક્યારે એ જીવાત્મા સુખી નહીં થઈ શકે. તો આવી રીતે ગરુડજીને ભગવાન શ્રી કૃષ્ણ બહુ સુંદર ઉપદેશ આપે છે સતી નારીનો. અને હવે પછીના આગળના અધ્યાયમાં આવશે વર્ણન કે જીવાત્મા કઈ રીતે સુખી થઈ શકે છે અને કેવી કેવી યોનિઓમાં જાય છે, અને આ યોનિઓમાં જોઈને ન જવું હોય, આ શરીરમાં એને દુઃખમય શરીર ન પ્રાપ્ત કરવા હોય તો એને કેવા કર્મ કરવા જોઈએ, એ બધું વર્ણન આવતીકાલની કથામાં આવશે. તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે 1 માળા બધા કરીએ. બધાને આપી દો 1 માળા. જે આ વેદોને વાંચે છે, જે લોકો પોતાના ઘરે અધ્યયન કરતા હોય, વાંચતા હોય, એને ખબર છે કે આ જીવન કેટલું અઘરું છે, કેટલો મોંઘો મનુષ્ય અવતાર છે. તો મારે આ શરીરને, આ કાયાથી કંઈક એવું સારું કર્મ કરવું જોઈએ જેથી મારી મુક્તિ થાય, મારું કલ્યાણ થાય, મારો મોક્ષ થાય.
મારી સદગતિ થાય અને ફરીથી મારે આ સંસારમાં આ દુઃખાલય જગતમાં ન આવવું પડે. એટલે દરેક લોકોએ પ્રયાસ કોશિશ કરવી જોઈએ. તો ભગવાનના નામથી આપણે ભગવાનનું નામ લઈને ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ. આજના આખા દિવસમાં આપણે જો આ એક માળા પણ જો કરશું તો આપણા કર્મથી ભગવાન બહુ જ પ્રસન્ન થશે અને ભગવાન નિશ્ચિત એનું ફળ તમને ટૂંક સમયમાં જ તમને આપશે. એટલા માટે ઘરે બેસીને રોજ આ મણકેથી માળા કરવી જોઈએ. બધાની પાસે લગભગ તો માળા હશે, પણ ન હોય તો બી તમે લઈ શકો છો માળા. એક મંત્ર બોલીએ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. એક સ્વરે બધા ઉચ્ચ સ્વરે ઊંચા અવાજે અને એક સાથે બધા બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ